જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આ વ્લોગમાં. અને કાલનો વ્લોગ મિત્રો એન્ડ કર્યો તો ઠેઠ નગરમાં, અને અત્યારે આવીને ઊભા છીએ જો ઠેઠ ટેમ્પોરણી. તો ફાધરને મિત્રો લગભગ મને ચા પાણી કરી અને 4:30 વાગે મેં ચા પાણી થોડી દાંતણ પાણી કરીને નગર પાસ કરીને પછી ગાડી આલી હતી. તો દાળો ઉગી ગયો હતો એટલે આવતા અને કાલનો વ્લોગ મિત્રો નાખતા થોડું પ્રોબ્લેમ થઈ ગયો હતો. તો કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ જ વ્લોગ હતો, પણ મિત્રો એન્ડ ઉપર હવે 10% બાકી હતું. 10% બાકી હતું ને હવે છેલ્લે મિત્રો એવો નેટવર્કનો લોચા મારે ને 2 કલાક ને 3 કલાક હા 4G નેટ થઈ ગયું. એવા લોચા વાગે ને કીધું આજ નાખવો તો છે જ ગમે તે કરીને, બરાબર. તો 10 વાગે વ્લોગ નાખ્યો, પણ નાખ્યો ખરી મિત્રો, બરાબર. તો જો અત્યારેમાં ચા પીવો, ચા પાણી નાસ્તો કરવા ઊભા રહે છીએ. દાદીની હોટલે કીધું ઊભી રાખો, દાદી અને બાપાને થોડો વકરો કરાવીએ, થોડા ચા પાણી કરતા આવીએ અને થોડો નાસ્તો ભજી મળે. महाराष्ट्र की भजी और वड़ा पाव खाता है મિત્રો. ભજી લઈ લીધી છે જો, અને દાદીનું એવું કેવું કે વડા પાવ બંધ કરાયા છે, મૂકદૂધ ચમ બંધ કરાયા છે. એટલે એમ કેવું એવું હોય કે પેલા પેપરમાં બધું હાલે ને, એટલે પેપરમાં મિત્રો હાલવાનું ના પાડે બધા. પેપરથી મિત્રો બહુ હાનિકારક હોય, પેપરમાં હાલવાનું ના પાડે. એટલા માટે મિત્રો વડાપાવ ને બધું બંધ કરાય ને આપણા દાદી બાપડા કંટાળ્યા. વડાપાવ બંધ, પાવ બંધ, ચાય આપણા વિમલ બંધ. વિમલ તો દાદી હાથની થોડી બંધ થવાય. શું આવ્યું ખતરનાક. એક ચા તો ટેબલ ન પાઈ તો આહી એક ચા ઠરી જાય. દાદી ના ચા પાણી નાસ્તો કરી અને નીકળી જતા આવી ગયું છે મિત્રો જો ટેમ્પોરણી. અને ટેમ્પોરણીથી મારી દેવું લેફ્ટ ટર્ન, અને આગળ લેફ્ટ ટર્ન થોડા હેડી અને પછી પંઢરપુર વાયા પંઢરપુર નીકળવાનું છે મિત્રો. આજે તો આપણે રોજ પંઢરપુર જ નીકળીએ છીએ, કારણ કે પેલી બાજુ મિત્રો પછી લાગી જાય છે બોર્ડર, એટલે નુકસાન આવે ભાઈ એ બાજુ. માજીએ મિત્રો ઘણી બધી સુવિધા મને કીધી હતી, પણ જાહેર કરાય જેવું નહીં. નીકળવા કરો કીધું અહીંથી. મેં કે બમ ભોલે બાબાના ફોટા દોરેલા હતા એટલે પટી ગયું. એટલે કે લેના ના ભાઈ ના વાત જ ના કરશો. કીધું આ તો ચા પાણી કરી ખબર નથી. કીધું બમ ભોલે કા આવતા હવે ચડીએ હાઈવે ઉપર. સોરી ચપ્પા ગાડી ઊભી રાખીએ, ગાડી ઊભી રાખીને રસા ટાઈટ કરી દઈએ, બરોબર. માલ મિત્રો ઘણો બધો બેસી ગયો, ઠેઠ કોને બોડી લેવલ માલ આવી ગયો એકદમ મસ્ત. તો હવે રસા ટાઈટ કરવાની મજા આવશે અને હેડવાની એમ મજા આવશે મિત્રો. ટેમ્પોની વળી સોલાપુર હાઈવે ચડીને તરત જો આઈસરનો શોરૂમ આવ્યો છે, તો ઊભી રાખીએ અને યુરિયાની બાલ્ટી લઈ લઈએ એક. તો અડધો આવી ગયો મિત્રો, તો ઠેઠ રિટર્નમાં નાખી દો આપણે. અડધે હવે આવ્યું છે. તો આઈસરના શોરૂમે આપણે વ્હીલ એલાઇનમેન્ટ કરાવવાનું હોય, બરાબર. બાકી તો ટાયર કેટલા દબાવે હું તમને બતાવું. જો આ વ્હીલ એલાઇનમેન્ટનો સીવો મોટો 3D, બરાબર. તો શોરૂમની અંદર હું પૂછીને આ વ્હીલ એલાઇનમેન્ટ, એટલે એને મને બાજુ મળ્યો, કારણ કે બાજુમાં જો વ્હીલ એલાઇનમેન્ટ કરાવી દો, બરાબર. તો ફિલહાલમાં કીધું યુરિયાની બાલ્ટી પછી લઉં, વ્હીલ એલાઇનમેન્ટ મિત્રો પહેલાં કરાવી દઈએ. તો ટાયર જુઓ, આ એક ખપ્પો અને જો વચ્ચેનો ખપ્પો આવે એ આખો જતો જ રહ્યો. જો એક ખપ્પો હોય ને, હવે જો આપણે જે નવું ટાયર છે એનું તમને બતાવી દઉં. તો જો આ એક અને આ ખપ્પું અમૂલનું નેહળી જ ગયું, બરાબર. તો વ્હીલ એલાઇનમેન્ટ કરાવવું મિત્રો એટલું બધું જરૂરી થઈ ગયું. અને આ પાછળના બ્લોગમાં કીધું હતું ભરતભાઈ ભરવાડે આપણને લોકેશન આપ્યું હતું એનું, તો મને હવે યાદ આવ્યું. તો મિત્રો ફટાફટ લગાવી દઈએ વ્હીલ એલાઇનમેન્ટમાં. અને કે ખાલી ગાડીના 800 રૂપિયા, ભરેલી ગાડીના 900 રૂપિયા. હું કીધું કશો વાંધો નહીં, લગાવી દઈએ. તો હેડો જવા દઈએ વ્હીલ એલાઇનમેન્ટમાં. તો જો લગાવી દીધી છે મિત્રો એલાઇનમેન્ટમાં, અને બંધ કરી દીધી છે ગાડી, કે બંધ કરતો ગાડી અને ચાલુ કરી દઈએ હવે એલાઇનમેન્ટ ફટાફટ, બરાબર. તો માણસ પણ વ્યવસ્થિત છે, આપણે રીતના સમજાય કે લોડ ગાડી ઉસ્તાદ લોડ ગાડીને 100 રૂપિયા વધારે, એટલે કે ઉસ્તાદ લોડ ગાડીમાં એસા રહેતા એ કોઈ વાંધો નહીં, 100 રૂપિયા વાંધો ચિંતા નહીં. કીધું તમે તારે કરો. તો લગાવવાનું ચાલુ કરી હવે અત્યારે
હા પેલા ચીપિયા ગાડીની એલિમેન્ટ હવે થઈ તો ચાલુ જો બધું લગાવી દીધું છે કમ્પ્લીટ અને ભાઈ આપણા ઉપર ચડી ગયા છે તો પાછી લઈને રહ્યા પોતે એલાઇનમેન્ટ કરે એમની જાતે બરાબર તો આપણને ફાવે ને ઓકે બ્રો તો આપણને ફાવે નહીં એટલે કે હું પાછી લઉં અને તમને કરી આલો એલાઇનમેન્ટ મેં કીધું કશો હતો ને ચાલો તમે ખાટલામાં આપણે બેસીએ મિત્રો કરી ચાલુ થઈ ગયું છે જવા દો હજી પાછી જવા દો હવે આગળ આપવા દે તો મિત્રો જો એલાઇનમેન્ટની રીત બધી પ્રોફેશનલી છે એકદમ ટુકડા જેવી તો જો મિત્રો માઇનસ કેટલું હોય 20% आगे का टायर का है ना शायद आगे का जो આગળનું ટાયર મિત્રો આટલું અનસેટેબલ છે તો એટલા માટે મિત્રો આગળના ટાયર બે દબાવતી હતી આપણી ગાડી તો જોઈ લો કમ્પ્લીટ હવે સેટ થઈ જશે બરાબર સરખું થાય એટલે જો કામકાજ ચાલુ થઈ ગયું છે અંદર ઉતરીને શું લાગ્યું પા કોમ કો રેડી કોમ મસ્ત રેડી છે એલાઇનમેન્ટનું કામકાજ બધું મસ્ત રીતે પૂર્ણ થઈ ગયું અને યુરિયાની બાલ્ટી લેવાની હતી બાલ્ટી લઈ લીધી અને મૂછો થોડી નેની કરાવી મૂછો આવે છે હોઠ ઉપર ડાયરેક્ટ અંદર હા મોઢામાં જતી રહે થોડી ઓછી કરાવી બરાબર કામકાજ બધું રેડી થઈ ગયું અને ચડી ગયા પાછા રોડ ઉપર પણ બાકી એક રહી ગયું ખાલી રસા ખેંચવાનું પંપ તો 10 મિનિટમાં પટાવી દેવું મિત્રો બહુ સાચું હેડવું પડે ધાવતી એકવા તો જે આપણો મિત્રો પર્સન મસ્ત માણસ ગુડ પર્સન જે આપણે એલાઇનમેન્ટ કરાવવાળા હતા એને કીધું એને જે તમે તાર એને બિલ આલ્યું અને બિલમાં એવું લખેલું 1 મહિના સુધી કોઈ હોય ને એવું તો કે 1 મહિના સુધી તમારે ગમે તે કોઈ પ્રોબ્લેમ થાય તો તમે ફ્રીમાં કરાવી શકો બાકી અત્યારે તો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં અને 1 મહિના પછી તમે ફ્રીમાં કરાવી શકો અમુક બરાબર તો ચિંતા નહીં કીધું તો કે પછી કે બીજી સર્વિસ હવે આવશે આ કે આઈસરના તરફથી જ શોરૂમ છે આઈસરના તરફથી જ આવવા હાર્યું અને કાયદેસર આઈસરનું બિલ મિત્રો આલ્યું આપણે અને 1 મહિના સોરી 26 હવે 16,000 કરાવે ને હવે આપણે એલાઇનમેન્ટ કરાવવાનું 26,000 હર 10,000 કિલોમીટર એ મિત્રો એલાઇનમેન્ટ કરાવી દેવાનું એવું આઈસર કંપનીનું મિત્રો એવું કમ્પલસરી છે તો કે ગમે તે તમે ઓથોરાઇઝમાં કરાવી શકો પૂરું કહેવાય એલાઇનમેન્ટ અને આ બિલ તમે જઈને બતાવશો તો ગમે તે તમને કરી છે એલાઇનમેન્ટ મેં કીધું કશો હતો નહીં હા તો ઓકે થઈ ગયું અને ખડાવો મિત્રો આપણે રાઈટ મારવાનું આવી ગયું છે પંઢરપુર રાઈટ મારી દઈએ પંઢરપુર હવામાં વિજયાપુરા 150 મંગલવેઢા છે 67 કિલોમીટર તો એક શોરૂમ મિત્રો એ બાજુ છે વિજયાપુરામાં રસ્તો સારો તો ઊભું રહેવા માટે નહીં ચૂકી ગયા થોડા રસા ખેંચવા મિત્રો 10 મિનિટનું કામ છે રસા ખેંચવાનું રસા ખેંચી નાખીએ ફટાફટ ચોક ઊભી રાખીને રસા ખેંચવા માટે મિત્રો ઊભા થઈ ગયા છીએ અને હેડો એ ભગવાન રસા મિત્રો જો માલ જેટલો બધો બે ગયો ઠેઠ લેવલ ટુ લેવલ આવી ગયો બરાબર હજુ અંદર બેસી જાય પણ હવે ના બે લગભગ લેવલ ટુ લેવલ આવી ગયો કમ્પ્લીટ એકદમ ઓકે પાછળ મિત્રો કે રસા ઢીલા થયા કે નહીં થયા જોવું હોય તો પાછળ આ તો બધા ઢીલા જ થયા બધા ઢીલા બધા ઢીલા માલ બધો બેસી ગયો એટલે તો હેડો મિત્રો ફટાફટ રસા ખેંચી અને પછી મળીએ રસા ખેંચીને એકદમ કરી દેશે ટાઈટ બરોબર ના જો ઓકે ઓકે થઈ બે જણા ખેંચતા હતા શું વિડીયો પાડે વિડીયો કોણ ઉતારે આપણો લોસો એ રહે કે હળદાણ આવે સેલ મારીએ અને નીકળીએ એ બે જો ડબલ ડેકર વાળું આ મિત્રો બોર્ડ માર્યું જો દિનાંક 12/8/26 અને એલાઇનમેન્ટ કિલોમીટર 16,367 અને કુંડી એલાઇનમેન્ટ એટલે ફેરચાણ કરાવવાનું 26,367 મિત્રો આપવામાં તો જો પંઢરપુર આવી ગયા છીએ અને ચડી જાય છે જો પૂણાવાળા હાઈવે ઉપર આમ તો સોલાપુર જવું હોય તો આમ પાછું જવું પડે અને આપણે મિત્રો પંઢરપુર બાયપાસ થઈને મંગલવેઢા જવાનું છે મંગલવેઢાથી સીધા ઉહરા નીકળશું વિજાપુર
તો સોરી સોલાપુર હોય ના આવે, સોરી સોલાપુર હોય ના આવે. સોલાપુર તો પેલો આપણે ત્યાંથી વડા થઈ રહ્યા બ્રિજના નેતાથી આ જાય પંઢરપુર જ જાય, પણ આ રહ્યો આગળથી સોલાપુર નીકળવો તો નીકળી શકાય ખરી. આ રસ્તો પુનાથી આવે. આપણે પેલો ગામનો બીજા નંબરનો બ્રિજ દેખાય મિત્રો, જો એ બ્રિજેથી નેતા ઉતરી જાવ સીધા વાખરીથી એ બાયપાસ ચાલુ થઈ જાય તો સીધો નીકળ છે પંઢરપુર પાસ કરીને નીકળ છે, અને પછી મંગલવેડા વાળો રસ્તો ચાલુ થઈ જાય. પણ આવો રસ્તો ઠેઠ ઉતરી જાય તો એવી મજા આવે ને, ટાઈમ ટુ ટાઈમ ગાડી પહોંચી જાય તો સનસનાટ કરતા નીકળી જાય. બાયપાસ જ સારા હોય પણ આ બાયપાસ જ ગણાય આમ તો, કારણ કે આમ થઈને આવે એટલે. પેલો બાયપાસ નહીં ગણાતો, પણ એનો બાયપાસ આ લેલો એમની માન્ય નહીં, ગમો થઈને નીકળી જવાય. ચલો મત દે ખાલી થાય. અને આ રાખી જો વાખરી પંઢરપુર, સીધા પૂના નીકળો. હાય એલાઇમેન્ટ હારે જ ખહાડી નાખો, જોજો કોના લીધે જ એલાઇમેન્ટ ખસી જાય ખટાડનો. મિત્રો પંઢરપુર બાયપાસ તો આવી ગયું છે, પણ જુઓ ખાલી બાયપાસ. અરે પંઢરપુરનો બાયપાસ ફોને હલે છે બોલો. એ રાગે હેડે જઈએ તમે કરીએ તો બાયપાસ પૂરો કરતો તો મોખે પાણી આવી જતો. હવે ઠેર આપણે આવી જાય છીએ નજીક હાઈવે ઉપર. તો પેલા રેટ તો હેડવાનું હોય. આપણા પથરીની તકલીફ હોય ને તો તરત પથરી ઉપડે એવો રસ્તો ઠેઠ લગભગ કે 4-5 કિલોમીટર તો આવો ને આવો કન્ટિન્યુ. આગળથી થોડો સારો અને 4-5 કિલોમીટર આવો કન્ટિન્યુ હાવ ખરાબ છે, એક નંબર. હાય ગાડીનો મિત્રો ટોપ જ નહીં પડતો. 3 નંબરમાં એમની મેડી આવતી હતી બાપડી, 5 કિલોમીટરથી 3 નંબરમાં 3 નંબરમાં. તો મંગલવેડા લખેલું આવી ગયું છે. મંગલવેડા અનવલી જવું સીધા અનવલી નહીં જવું આપણે મંગલવેડા જવાનું છે. યસ બસ. અરે હેડો કે અત્યારે ચો ટ્રાફિક કરો છો એકદમ નેટ આ બસવાળા સામે લઈ ગયો, ડબ્બાવાળો હમે ભીડાઈ ગયા બે. તું કહો તો પાછી લઈ લે પહેલા. આ વળી ફોર્મ જાય, આ જો આ વળી ફોર્મ જાય. હું કરવા લોહી પીવા પણ ઘણી વાર હા મારી જાઓ શાંતિ નહીં. ઘડી વાર તમે ઉભો રહું, ગાડીઓ નીકળી જાય પછી જવું. નોમે ગાલવી હે. ચલો ક્લિયર થઈ ગયું. જય માં શક્તિમાં માજી બોલો. આ રાજસ્થાની મારવાડી ભાઈ જ છે બોલો. લગાવી સરસ મીઠાઈની દુકાન એમની જ હોય આ બાજુ. કાંદા ભરાય આંધ્રાની ગાડી ચાલુ થઈ ગયો. સારો રસ્તો, સારો તો કોઈ નહીં. આગળથી તો વાર ના રાખો ને તો ટેતામાં ખાટા હેઠા પડો મોય વાર રાખવું પ્રમાણે. હવે તો લગભગથી પૂરાઈ ગયા બધા રસ્તા. અને આ બાયપાસ ઉપર મિત્રો કોમ ચાલુ હતું. લોલર વચ્ચે વચ પડ્યું હતું. લોલરિયું કપચી નાખવાનું ચાલુ હતું બધી જગ્યાએ. રસ્તો હવે ખાડા પૂરે જા. બસ આવી ગયું છે હવે મંગલવેડાથી હવે લઈ લેવું બાયપાસ. નકા હવે તો નો એન્ટ્રી ચાલુ થઈ ગઈ છે અહીંથી. રાતે હોત તો મિત્રો સીધા જતા રહો. આગળથી ખાલી લેવી પછી જળ વાહનના પ્રવેશ બંધ. બાહ્યા વચ્ચે વાપરા કરા, ડાહ્યા બાજુ વાપરા. ગાડી શિફ્ટ ગાડી ફરવા, મોટર કાર રોણા ફરવાના. 100 પીસમાં મિલી આ રીતના હેડતા નહીં આવું થાય એટલા માટે 100 પીસમાં મિલી છે. અને એક્સપ્રેસ ઉપર તમે આવે જેટલી ગાડીઓ પડી છે. આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ નહીં, પેલો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ જયપુર વાળો. કેટલો ગાડીઓ મિત્રો લટકાયેલી પડી છે ઉપર.
શેરડીની સિઝનમાં તો ટ્રેક્ટરો વાળા મત બોલાય આગળ હેડતા ને બોલે એમાં પાછી પેલી ડબલ ડેકર વાળી ડબલ ટ્રોલી વાળી સાઈડ મારવી હોય ને તો આપણે વિચાર કરવો પડે કે સાઈડ જેવી રીતના મારવી હોય ને એકદમ ધીમે ધીમે હેડતી હોય ને બે ટ્રોલી હોય પાછી સાઈડ મારવી હોય ને તો એવું લાગે ટેલરિયાની સાઈડ મારી હોય આપણે. સાંગોલા અને સાંગલી રોડ તો જોરદાર બનાવ્યો. ઘૂઘરા જેવો રોડ બનાવ્યો. અહીંથી મારી દઈએ હવે ખાલી સાઈડ પંઢરપુરી વિજયાપુરી સાંગોલા અહીંથી મારી હવે ખાલી સાઈડ. કાકા ઉભા રહી જવું અમને જવા દો અમારે મોડું થાય છે તમે ઘેર જઈને ઊંઘવાનું. શેટું રાખો શેટું આવવાનું જ નહીં અમારી લાઈનમાં. હા હલવાયા ને પાછા દેખતા તો છે જ નહીં ગાડી આવક નહીં આવતી. ભૈયા ઘણા ભાઈઓની કોમેન્ટ હતી કે ખાલી તમને બેને બતાવ કરો બહારનું બધું બતાવો. બહારનું બધું બતાવવાનું મિત્રો ચાલુ કર્યું તો બધું હવે બતાવવાનું ચાલુ કર્યું. પહેલાં મેન થયું બધું બતાવ્યું મિત્રો તો કોમેન્ટ કરજો. તો ધીમે ધીમે મિત્રો બધું બતાવવાનું ચાલુ કરું. જેમ ખબર હજુ થોડું નવું પડે એટલા માટે અમુકને ગમે અમુકને ના ગમે. એટલે તમારી વાત નહીં પણ અમુકને વિડીયો ઉતારતું ગમે અમુકને ના ગમે એટલે લોચવામાં પડે. જો બનાવવાની જગ્યા હોય કારણ મિત્રો બનાવી દઈએ બાકી ના પડે તો નહીં બનાવવાનું એટલે લોચો ના પડે આપણે સમજ્યા. તો આ એલાઇમેન્ટ વાળા તો વધુ નતો આખું કામ કરાવવાનું હતું એટલે ચિંતા નહીં. બાકી એમને કોઈ આપણે વિડીયો બનાવતા હોય બાજુમાં લેડીઝ નીકળે એવું થાય એટલે ગમે તે મિત્રો આગા બાજુ થઈ એટલે જાળવવું સારું આપણે પહેરથી. તો જોઈ વિચારીને પછી જ બનાવવાનું ચાલુ કરી દીધું બધું એક્સપ્લોર કરવાનું ચાલુ કરી દીધું. જોવા જવું ચા પીવા તો ચા પીવા જે કામ કરાય એ બધું કામ. સ્મૂથ વેરી સ્મૂથ સ્મૂથ જ કહેવાય સ્મૂથ વેરી સ્મૂથ. ઓય કામકાજ બને એવું લાગતું નહીં કારણ કે ગાડી પિકઅપ કરતી નહીં આ પિકઅપ કર ગાડી પાછી આપણે ઇકોમ હોય એટલે પિકઅપ નહીં કરતી. બોડી લાઈન મહારાષ્ટ્રનું છે ગાડી છે કર્ણાટકની વાસ્તવમાં. હાય ખાડો અચુબાનો આવી જાય ખબર પડતી નહીં કે આવ્યો કઈ નહીં આવતો કે હું આવું. તો આપણી ગાડી જેડા આવું લગાવવું એવું કેવું તમારું પણ આવું નહીં કટિંગ નહીં આખું ગાડીમાં એસેસરીઝ મિત્રો ઘણી કરાવવાની પણ સમય મિત્રો બધું થશે. હજુ વાર લાગશે થઈ જશે ખરી. રેણુકા પ્રસન્ન હા જબર જો હો ભાઈ. ચલો 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 પાવરમાં લાવવી પડશે ગાડી આપણે. ઇકોમાં નહીં ચાલે. ડબ્બો રોડ ઉપર ચડ્યો. ઓકે બોસ अब ना छोड़ूंगा दोस्त अब ना छोड़ूंगा मैं तुमको. अब गाड़ी पावर में हो दोस्त. हम तो करता खबर मुझे भी गाड़ी साइड में ले जाता એટલે એ ચપલું દબા હવે તો પાવરમાં હવાની ગોઠે. ના ભાવ તામિલનાડુ એના ભાવ જોઈ રહ્યા વિડીયો બનાવેલા.
નો 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 નો. અન્નાનો રસો ઢીલો પડ્યો, ઢીલો પડી ગયો રસો. चलो जल्दी करो, पनवेल निकलने का है. हाल मेड़ आवे हम लागतो नहीं. પછી વાત થોડી વાર હેડી જવું પડે પાછા પાછા. આવી ગયો મેળ. થાર જીજે બાર હો જતા રહો વચમાંથી. તમારી લાઈનમાં રાખે. સોરી, આપણે અહીંયા લાઈનમાં નહીં જતા. દાડમની ખેતી, દાડમ હવે આવશે દિવાળી પર. તુમ ચરાક ધરાકે આવશે ને દાડમ. અંગુર શિખર ચાણ આવે, અંગુરની ખબર નહીં, પણ દાડમ આવશે 11મા મહિનામાં. બહુ પ્રોફેશનલ તરીકેથી ખેતી થાય. અંદર દાડમ કાઢીને જીવાત ના પડે એટલા માટે. અને વધારે એટલો બધો તડકોય ના પડવો જોઈએ, જીવાત ના પડી જોઈએ. એટલે હું મસ્ત રીતના ઢોકીને કમ્પ્લીટ ખેતી કરી. અંગુર અને આ જો લંગુર. મમરા ભરી દેવો રાતે, ખબર ના હોય તો સિંગલ પટ્ટી રોડ ઉપર. મિત્રો બાકી રહેશે 50 કિલોમીટર વિજયાપુરા. અને હવે જે રસ્તો ચાલુ થયો મિત્રો, ખાડા નહીં પણ એટલો ડેન્જર રસ્તો હોય ને, તમને બતાવી દઉં. અને હાઈટ વાળા માટે તો બહુ હાનિકારક છે. જે હાઈટ ભરીને આવ્યું હોય ફૂલ પટ્ટે, એના માટે તો બહુ હાનિકારક રસ્તો હાર્યો. તો જો ગાડી આપણી જેટલી નમવું છે ને, હવે વિડીયોમાં ખબર પડે કે નહીં પડતી. અત્યારે તો મિત્રો આપણા અંદર લોટ એટલે ચિંતા નહીં આવતી. પણ જાણે આપણે મિત્રો બેંગ્લોરના ધોણા ભરીને આવ્યા હતા, તાણા મિત્રો પાપા પડી જતા ગાડીને. એટલે ચાલ હલાવવામાં, કારણ કે વચ્ચે વચ્ચેમાં રાખવી પડતી હતી ગાડી. કારણ કે જો આ બાજુ લઈને જતા હતા તો ગાડી આખી મિત્રો નમી જતી હતી આ બાજુ. કારણ કે ઉપર મિત્રો 1-2 થપ્પીની હાઈટ હોય એટલે મિત્રો વધારે નમે ગાડી. મિત્રો ગમે તેટલું હાનિકારક, પણ આપણે જો આ બંકો તો જીજે ત્યાં રાજકોટ નાગવાઠા મરચા ભરેલા મરચા આટલા બધી મેક આવી જાય. પંઢરપુર વિજયાપુરા ઘુમો હકું હતું. મિત્રો આવી ગયા છીએ વિજયાપુરા. પપ્પાને એવું લાગ્યું પંઢરપુર શું હતું હવે, પેલો આડો બ્રિજ આવ્યો એટલે. ના વિજયાપુરા આવી ગયા છે. બરો કાકા જાણ દો અહીંથી હવે પકડવાનો છે મિત્રો હુબલી વાળો રોડ, વિજયાપુરા હુબલી. આ રોડ મિત્રો ઉપર ચડી જાવ એટલે પછી છોડવાનો જ નહીં. જો પેલું એક ડાયવર્ઝનનું કામ આવે છે, રાઈટ મારી થોડા આગળ જઈને મિત્રો લેફ્ટ, એટલે સીધો મિત્રો હુબલી. પછી આપણે વીરપ્પન મામાનું જંગલ ચાલુ થઈ જાય હુબલી પાસ કરીને. હવે ફિલહાલ હોય તો લેફ્ટ મારીએ. क्या हुआ તો હાર નો કેવો લાગે, જો મસ્ત લાગે છે ને. આ હાર મને ગમ્યો. અને જો મસ્ત લાગે હાર એકલો ફૂલ કરતા હાર મસ્ત લાગે છે મિક્સમાં. નવી છોડાઈ લાગે સ્કોર્પિયો જો એસયુવી. ચલો ભાઈ ચલો. અચ્છા અમે બસ આવી ગઈ. હોરન જેવો મિત્રો વાપર્યો બાપ. તમિલનાડુ વિજય થલાપતિ.
ચલો ટાઈગર. ચલો લેફ્ટ મારીને રાઈટ મારી દીધી છે ને હવે ચડીએ આ બ્રિજ ઉપર ચડી જઈએ. ચલો ચડી જાય છીએ હવે મેન હાઈવે અને આગળ મિત્રો લગભગ ખાસું હેડવાનું આખો બાયપાસ વાળો પૂરો કરી અને પછી રાઈટ મારવાની છે. ચાલો ફટાફટ બાયપાસ પાસ કરીએ. મિત્રો ટ્રાફિક તો છે પણ આ ડાયવર્ઝનનું છે અને વયથી જ આપણે વળવાનું છે. વળવાવાળો અને બધી ગાડીઓ આગળથી આવવાવાળી એનું ટ્રાફિક છે. પેલો તો જાય સીધે સીધો હું રે યુ ટર્ન મારો હોય છે કદો ભાઈ રોંગ સાઈડમાં જા. હા યુ ટર્ન મારીને આવ્યા પાછો. ચલો ચલો સાઈડમાં આવતી છે મોટી ગાડીઓ બધી હોય ફસાય ચમ કહેજો. પેલી ગાડી એવી લગાવી ને ઠાઠુયા સ્કોડાને લીધે બધી ગાડીઓ તો પાછળ દબાવવાનું ચાલુ કરી હવે બધાને. હું મારી દેવું રાઈટ હવે બરાબર. ચલો તાન રાઈટ મારી દીધી છે. રાઈટ મારી અને હવે આગળથી મારી દેવું લેફ્ટ ટર્ન અને પછી સીધે સીધો એરો જા ઉભલી. તો હવે આપણો સીધે સીધો રસ્તો ચાલુ થઈ ગયો ઠેઠ ઉભલી સુધી NH52. અવાજ ચાલુ હતો સમસમાટ ખોલી જ નાખે મારી ફાયર આવતો હતો મસ્ત. કોલ્હાર બગલકોટ ઉભલી 194 કિલોમીટર છે ઉભલી. મિત્રો આવી ગયો છે હવે જીઓનો પંપ અને ઓય મિત્રો આપણે ડીઝલ ઓછું રેડાવું ચેલું રેડાવું પા બસ જાનું મિત્રો ડીઝલ રેડાઈએ અમે ડિસાઈડ કર્યું અને બીજું ડીઝલ મિત્રો ફૂલ ટોકે કરાવીએ. માહેમાં જઈ ફૂલ ટોકે કરાવી દઈએ મિત્રો એટલે ફરક પડે મિત્રો. જો હોય 98 અને 91 ચલાવવા 91 માહેમાં જાય ને મિત્રો એક બાયપાસ ઉપર જ જીઓનો પંપ આવે એથી ફૂલ કરાવી દે. હું પહેલાં હોય 10,000નું રેડાવી દઈએ એટલે મિત્રો એથી ફૂલ કરાવી અને એથી ફૂલ કરાવીને જાઉં એટલે પછી સેટ આપણે જેટલો પુરાવાનું થાય ખબર રિટર્નમાં પાછા આવીને પુરાવાનું થાય. મિત્રો ડીઝલ પુરાવી લીધું છે અને વધારે પુરાવાનું નહોતું એટલે 10,000નું જ પુરાવાનું હતું એટલે ફટાફટ પુરાવીને નીકળી ગયા. બેજો ચલો જવાનું હોય. મિત્રો હોટલ આવી ગઈ છે જઈ ઉન્નતિ હોટલ પ્યોર વેજ બરાબર. થોડા આગળ આવીને ઉભા રહ્યા તો મિત્રો હવે પેટનો ખાડો પૂરવા માટે એક બાજુ જો ડબલું કટિંગ કરી અને પાવડર મસ્ત વગાડીને જઈએ આપણને. પાવડર વગાડીને જઈએ એટલે મસ્ત ઓગળી જાય પાવડર ઓગળી જાય એટલે મસ્ત કાચ ધોઈ નાખશે મિત્રો. એટલે આ નેના જો આ બધું જતું રહે આ બધું બહારની સાઈડ છે આ બધું જતું રહે. હા થોડા મિત્રો જઈએ ફટાફટ જમવા માટે. જે બે રોટલા બે મળે જમીને આવતા રહીએ. બપોરે મિત્રો ખાવાનું સેટિંગ નહોતું થયું તમને ખબર કે હોટલ તો હરખી આવી નહીં અને પછી 4 વાગે મિત્રો પંઢરપુર પાસ કરીને બધી મારવાડી હોટલો આવી એટલે પછી તો મિત્રો ભૂખ જ મળી દીધી. એટલે મેં કીધું એક કામ કરો હોજની વાત હોજે પપ્પાને નાસ્તો કરાવી દીધો. તમારે ડાયાબિટીસની તકલીફ તો તમે નાસ્તો કરી લો અને મેં થોડો નાસ્તો કરી લીધો. પછી મેં તો વાંધો નહીં કીધું આજે મસ્ત રીતના કોક દબાઈ ખાવું તો લગભગથી ચપાતી મળી રહ્યા હોય કા હું દોરેલું છે મોબાઈલ એક તો આવી કેપ્ચર કરે જ્યુસ ઇડલી ને બધું વેજ હોટલ છે એટલે મિત્રો સારું નકા આનામાં નોનવેજ હોટલ બહુ છે એટલે વેજ હોટલ મારું બહુ કાઠું હોય. ચલો મિત્રો જઈએ જમવા માટે. મિત્રો મંગાવવા જો મંગાઈ છે દાલ ફ્રાય દહીં ના હું કીધી ને કર્ણાટક ભાષામાં કન્નડમાં કહેવાય ને બસ પ્લેટ જેવડી મોટી છે યુ બની ગયું યુ ચપાતી હારી ને રોટલા ખાઈ અને નીકળી જાય છે સુખ શાંતિ અને કાચ બાદ કમ્પ્લીટ ક્લીન કરી દીધા મસ્ત સાઈડના આજુબાજુના બધા બરોબર અને ડ્રાઇવિંગ કરવા બેઠા હવે ફાધર
આગળ આવશે મિત્રો હુબલી પાસ કરીને જંગલ. તો હુબલી જઈ અને પછી મિત્રો ગાડી હું લઈ લઈએ. પછી જંગલમાં મિત્રો ઘાટ ને બાટ ને એવું બધું હોય તો રાતના સમયે મિત્રો ગાડી હું લઈ લઈએ. પછી તો અત્યારે ફિલહાલમાં અહીંયા આલી છે તો અહીંથી પછી ગાડી હું લઈ લઈએ. અને આપણું કિલોમીટર ડેસ્ટિનેશન બાકી છે 900 કિલોમીટર. અને આજ મિત્રો મેં તમને કાલના વ્લોગમાં કીધું હતું કે આજ ખાવા બનાવજો, પણ ખાવા બનાવવાનો મેળ ચમ ના આવ્યો. થોડું ટાઈમિંગનું મિત્રો ચેન્જિંગ થઈ ગયું. તો કાલ ફોજ સુધી પહોંચાડવાની એમ કરી કાલ રાતે મિત્રો ગાડી પહોંચાડવાની છે આપણે. એટલે મિત્રો ટાઈમિંગનું થોડું ચેન્જ થઈ ગયું. એટલે અમે કીધું એક કામ કરો, આગા પાછું થોડું તો રોટલો બોટલો બનાવવાના છે અને એમની હેડાઈ જઈએ. ટાઈમ વેસ્ટ વધારે કરવાના છે આપણા. આમ તો મિત્રો આજ ખાવા બનાવવાની ઈચ્છા હતી. ડુંગળી બટાકા બધું રેડી પડ્યું હતું. ખાલી કટિંગ કરીને બનાવવાનું હતું, પણ મિત્રો કલાક નીકળી જતો અને ટાઈમ આપણો મિત્રો જતો રહ્યો વધારે. તો એલામેન્ટ બધું કરાવી તમને ખબર નથી કે ટાઈમિંગનું થોડું ચેન્જિંગ. એટલે એમને શું કે માલ મિત્રો રેલવેમાં બુકિંગ હોય, રેલવેમાં માલ ચડાવવાનો હોય કે કોચિનમાંથી રેલવેમાં માલ ચડાવવાનો હોય. એથી એ મિત્રો આગળ ચોક જાય, હવે વિદેશમાં જાય કે ગમે તે જતો હોય ખબર નહીં. તો એકણ મિત્રો રેલવે કાલની બુકિંગ છે. તો કાલે મિત્રો ગાડી આપણે રાત્રેથી પહોંચાડવાની છે. એટલે એને કીધું કે થોડી ખાલી ગાડી ખેંચીને આપવા દેજો. કાલ તો મિત્રો ગાડી આપણી ઇઝી પહોંચી જાય, પણ એટલે એમને કીધું એટલે પછી આપણે મિત્રો સમજીને હેડવું પડે. તો એટલા માટે મિત્રો, બાકી બીજું કાંઈ નહીં. તો થોડા મિત્રો મળીએ સીધા જંગલમાં. મિત્રો હુબલી કરી દીધું છે પાસ અને ચાલુ થઈ ગયું છે મિત્રો. જો સિંગલ જંગલ વેરપર મોવાનો અને ચા પાણી કરી અને નીકળ્યા મિત્રો. ટાઈમ થઈ ગયો છે લગભગ 12:30. તો 12:30 મિત્રો હેડે છીએ જંગલમાં. આ બાજુ તો મિત્રો રાતે હેડવાની જ મજા આવે. જો પડ્યો ને બધું ખાલી ખામ. આમ ધમાટ હેડે જઈએ, ખાલી ખમ પડ્યું બધું. હા ચાલુ થઈ ગયું છે જો ઘાટી વાળું. રાતે તો ખૂંખાર થઈ જાય હો ભાઈ યાર. દાડે તો તોય સારું, રાતે જબર ખૂંખાર થઈ જાય. તો ઉત્તરાયણ વાળો ઘાટ હવે મિત્રો ચાલુ થઈ ગયો છે અને હમેથી એવા ચાલવાનો ચાલુ. હા લાઈટો છે સ્ટાર જેવું લાગે ને મોબાઈલનું. ડોન્ટ યુઝ મોબાઈલ. અંકોલા જતા રહ્યા પછી ઘૂઘરા જેવું. ખાડા અમુક મિત્રો એવા હોય ને ખતરનાક. ખાડા એવા રાખવો પડે કે ધડામ લઈને પછાય. મિત્રો આનું જંગલ દાડે જવું હોય તો પાછળનો બ્લોક જોવો પડશે. તો જઈ વખત સુરત પહોંચીને નાળી રિટર્ન ટ્રીપમાં આનું આ જંગલ દાડે બતાવ્યો અમે. તો દિવસમાં જવું હોય તો એ બ્લોક તૈયાર પડે છે. અલગ અલગ મિત્રો ઝાડની વેરાયટી આમ આખા અલગ અલગ બધા ઝાડ આપણે કદી જોયા ના હોય. હવે ઘણી સ્પીડમાં ઉતરી ભાઈ. હા સમજુ ડ્રાઈવર છે, જૂના ખેલાડી. એટલે ખબર કે ધીમે ધીમે ઉતરે. વધારે
ગઈ ના કરાય ઘાટમાં, ગઈ ને હારી જાય આપણી. હા બકા માણસ અલાઉડ નહીં. વળંગ પરમાણે રોડ મોટો કરેલો, તકલીફ ના પડે. મિત્રો અંકોલ આવે બાકી છે 25 કિલોમીટર જેવું, અને હવે આપણા વાળો રસ્તો આવ્યો છે. જો આપણા ફાદે એવો તો અહીંથી મોડીને ઠેઠ હવે 25 કિલોમીટર સુધી ટીચુમ નાચતું નાચતું જવાનું છે. બરોબર ડાન્સિંગ. તો કોકને ઊંઘ આવતી હોય ને તો ના આવે ચાલુ ગાડી. તો કોકને ઊંઘ ચડી હોય ને બરોબર નહીં તો એ ના ચડે, ઉડી જાય તરત જ. ભોગા સ્ટેટ ઓફ ભોગા. મિત્રો આ રસ્તો નેટતો જ નહીં ને, એવો કંટાળો આવે ને. આરે રસ્તો તો હરતો નહીં ખાલી, બાકી પછી અકોલા પાસ કરીને તો પછી તો માં ઠેર છે ગાડી. હાય ઢુબુક લાગે લાગે. ઓયથી ફૂંખરા દોડ્યા હોય જંગલમાં વગર લાઈટ બાઈટ. આગળ જતા જતા પૂરા થઈ ગઈ. મિત્રો ફાઇનલી ભગવાનનું નામ લેતા લેતા આવી ગયા છીએ અંકોલા. અરે પેલો રેલવેનો બ્રિજ અને પછી આવશે હાઈવેનો બ્રિજ. તો ખાલી સાઈડ મારે બ્રિજ ઉપર મિત્રો ચડી જઈએ અને શું ખાઈએ કોઈ બીજું તો મગજ પાકી જાય. ખાલી વધારે આટલું જાચ્યું ખબર 120 કિલોમીટર જેટલું માથું પાકી જાય. રસ્તો એટલો હોવા પણ લક્ઝરી વાળા લોહી પી જાય, પણ પળમ કરીને પહેરી જ જાય. ચડી જઈએ ફટાફટ બ્રિજ ઉપર. ચાલો તાર ચાલુ થઈ ગયો મસ્ત રસ્તો. હવે ચલા વાગે 4 વાગી ગયા. હો 4 વાગી જાય મિત્રો. બ્લોગ એન્ડ કરવો પડશે થોડી વારમાં, પછી લોચા વાગી જાય. કાલના જેવું થાય 10 વાગે બ્લોગ જા પછી થોડી વારમાં એન્ડ કરીએ. હમણાં થોડા આગળ આવીને ઉભા રહીએ અને કોકરા બોકરા જેવું ચેક કરી લઈએ મસ્ત રીતના. કોકરા બોકરા બધા કાઢી નાખીએ પછી ચિંતા નહીં. કોકરામાં મિત્રો આમાં બહુ સ્ટ્રગલિંગ છે. આગળ તો દેખાય પણ આટલા મિત્રો આવી આવી જાય ને એટલે પછી દેખવામાં બહુ તકલીફ પડે. એટલે ગાડી મિત્રો આગળ લેવી પડે. પછી આપણે થોડા કોકરા કાઢીએ પહેલાં. બધા કોકરા બધા વેણી ગયા અને મિત્રો વ્લોગ હવે કરીએ એન્ડ. જો બધું ચિત્તો જાય જંગલી. તો હેડા મિત્રો વ્લોગ આ એન્ડ કરીએ અને પપ્પાને થોડી વાર પછી ઉઠાડું મિત્રો, દાડો ઉભા થાય એટલે. અને પછી મિત્રો ગાડી આલું જાય. તો લગભગ સવારનો બ્લોગ હવે ઠેઠ મેંગલોર પોકા થવું પછી ચાલુ થાય. તો હેડા મિત્રો આજનો વિડીયો આટલો સુધી. વિડીયો સારો લાગે તો વિડીયોને કરજો લાઈક અને ચેનલમાં મારી દેજો સબસ્ક્રાઈબ.